આપનું નામ? હું ડૉક્ટર RM કોડિયાતર. આજે રાતે અમે ડ્યુટી ઉપર હતા ત્યારે સાંજે 8:30-8:45 વાગ્યા આપણે ચંદ્રિકાબેનને લઈને આવ્યા. ત્યારે એમને શું કહે કમ્પ્લેનમાં એવું હતું કે એક સાપ કરડ્યો, જે એનો પોતાને ખ્યાલ નહોતો કયો સાપ હતો એમ. પણ એના લક્ષણો આ તે અમે 15-20 મિનિટ ઓબ્ઝર્વેશનમાં લઈ ગયું. પછી હું કહે એના લક્ષણો જોયા ને તો કોબ્રા બાઇટ હોય એ ટાઈપનું હતું. કોબ્રા બાઇટ એટલે કેવું ન્યુરોટોક્સિક બાઇટ હોય, જેની અંદર અમુક લક્ષણો દેખાતા હોય, જેમ કે એની આંખો પડી જવી, શ્વાસમાં પ્રોબ્લેમ થવો, બીપી ડાઉન થવું. પછી એના ઉપર તેની સારવાર કરી અને ઘણી બધી સારી રીતેની સારવાર થઈ અને સુધારો પણ ઘણો આવ્યો અને દર્દીના હગાઓએ ઘણો સપોર્ટ આપ્યો. અને આવી જ બધી પબ્લિકને અપીલ કરીએ કે કોઈ પણ વસ્તુ હોય તો પહેલે તમે ગવર્મેન્ટ હોસ્પિટલની સારવાર લેવાનો આગ્રહ રાખો. ગવર્મેન્ટમાં બધી વસ્તુઓ આપણી પાસે છે, બધી વસ્તુઓ આપણે એને આપીએ. અને આજે એ દર્દી કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે લગભગ 12 કલાક જેવો સમય થયો. જનરલી પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા હોય તો પણ આ 24-48 કલાક લાગે. એની જગ્યાએ આપણે 12 કલાકમાં એ દર્દી કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે એને લગભગ અત્યારે રજા આપી દેવું અડધી કલાકમાં. ટૂંકમાં ન્યુરોટોક્સિક બાઇટ હોય ને એટલે કોબ્રા જ હોય, કોબ્રા બાઇટ હોય ને એના કારણે. અને કાલના દિવસમાં મેં આવા 2 કોબ્રા બાઇટ જોયા છે. અને આવી જ રીતે પેશન્ટ ખરાબ થતું હોય ને આ પેશન્ટને ઇમરજન્સી સારવાર ના મળે તો આ પેશન્ટ 10-15 મિનિટમાં ખરાબ થઈ શકે. અને ઘણીવાર એવું બને કે આને વેન્ટિલેટર ઉપર પર રાખવું પડે, પણ આ ઇમરજન્સીમાં પહોંચી ગયા, આપણે સારવાર આપીને કમ્પ્લીટ થઈ ગયું છે એટલે પેશન્ટ અત્યારે કમ્પ્લીટ અને આગલી કલાકમાં રજા આપી દેવું આપણે એને. 12-13 કલાક જેવો સમય છે એની સારવારમાં. અને રાતે અમારો સ્ટાફ કે ભાઈ હિતેશભાઈ એપાનાથી અમારો સ્ટાફ બ્રધર છે, સ્ટાફમાં સિસ્ટર છે પ્રિયાબેન, એ પણ હાજર હતા, ક્લાસ 4 હતા, એ બધા માથે જ હતા. બરાબર છે. દર્દીના સગાઓનો સારો સપોર્ટ હતો, એ લોકો પણ માથે હાજર હતા.